આજનું વર્કશોપ તમને કેવું લાગ્યું? ગમ્યું તમને? આજના વર્કશોપની વાત કરીએ તો મને આજના વર્કશોપનો એક્સપિરિયન્સ એકદમ બહુ જ મસ્ત રહ્યો, કારણ કે અહીંયા આગળ જે રીતે સર અમને શીખવાડે છે બહુ જ સારી રીતે ખબર પડી. તમને આ વર્કશોપમાંથી શું શીખવા મળ્યું? વર્કશોપમાંથી બહુ બધું શીખવા મળ્યું, જેમ કે CPR આપતા શીખવાડ્યું, પછી BLS PLS ને એ બધું શીખવાડ્યું. શીખવાનું સરળ હતું કે મુશ્કેલ? એટલે તમને ખબર પડે એવું હતું? ઇઝી લેંગ્વેજ હતી? શીખવાની વાત કરો તો એની તો વાત જ ના કરશો, કારણ કે જેવી રીતે શીખવાડ્યું ને એવી રીતે આજ સુધી કોઈ નહીં શીખવાડ્યું. મૂવીના રીતે શીખવાડ્યું છે સરે અમને. તમને કેવો લાગ્યો? કયો ટોપિક તમને સૌથી વધારે ગમ્યો? સરે હમણાં મેં આગળ વાત કરી એમ જ CPR BLS ને PLS બધું જ સરે શીખવાડ્યું. ત્રણ વસ્તુ એટલી સરસ રીતે શીખવાડી છે કે કોઈ દિવસ ભૂલાય નહીં. અને આવી કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય તો તમને કોન્ફિડન્સ છે કે તમે પોતાના જાતે કંટ્રોલ કરી શકો? ઓફકોર્સ કોન્ફિડન્સ તો આવી જ જાય ને. શીખવાડ્યું છે જેવી રીતે એક મૂવીના રીતે સરે શીખવાડ્યું છે. અને પહેલાં તો ખબર જ નથી CPR આપવો કેમનો નહીં, પણ જ્યારે નર્સિંગ ચેમ્પ્સને અમારા કોલેજમાં બોલાયા મેમે, અને પછી અમે સરે જે અમને શીખવાડ્યું એ રીતે તો આજ સુધી કોઈ નહીં શીખ્યું. શું ફ્યુચરમાં તમે આવી રીતે ફરી આ વર્કશોપમાં ભાગ લેવાનું પસંદ કરશો? નર્સિંગ ચેમ્પ્સની વર્કશોપમાં? ઓફકોર્સ, કેમ ના. જે રીતે શીખવે છે એ રીતે કોઈ બી આવી શકે, કોઈ બી કે હા મારે જવું છે આ વર્કશોપ છે તો. અને હા, મારો પર્સનલ એક્સપિરિયન્સ બી બહુ સારો હતો આમાં. એમનું વે ઓફ ટીચિંગ એમ પ્રેક્ટિકલ, બુક્સમાંથી તો આપણને એટલું જેવું નોલેજ મળે એના કરતાં આવી રીતે જે એમનો વે ઓફ ટીચિંગ હતો પ્રેક્ટિકલ, બધું કોન્સેપ્ટ ક્લિયર થયા છે. સો થેન્ક યુ નર્સિંગ ચેમ્પ્સ. થેન્ક યુ.